લીંબડી તાલુકાના પાણશીના ગામે પોલીસ સ્ટેશનની નજીક જ થઈ મારામારી। ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કથળી બની હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજરોજ લીંબડી તાલુકાના પાણશીના ગામે રહેતા દશરથભાઈ ચોરુભાઈ ઉપર 3 થી 4 શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે મળતી માહિતી મુજબ આ હુમલો થયો હોય તેવી માહિતી મળી હતી। ત્યારે હુમલામાં દશરથભાઈ બનતા તત્કાલ 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધવા પામી હતી। ત્યારે આ મારામારીનો બનાવ પાણશીના પોલીસ સ્ટેશન નજીક જ બન્યો હતો। જ્યારે સ્પષ્ટપણે જાણે આવે છે કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી બની છે અને લોકોમાં કાયદાનો ભય જોવા મળી રહ્યો નથી। રિપોર્ટર કલ્પેશ વાડે, સુરેન્દ્રનગર। દશરથભાઈ ચોરુભાઈ, ક્યાં રહો છો? પાણશીના પોલીસ સ્ટેશન સામે। શું થયું? માહિતી હું ઘરે આવ્યો ને તો મારા 2 જણા પેલા માહિતી ધાર્યો ઘા કર્યો હતો। એટલે મેટર શું હતી બાબત? મેટર મારા બા હારે માહિતી બાંધતા હતા ઘરે। હું ઘરે આવ્યો ને તો તરત મને માહિતી ઘા કરી લીધો। કેટલા જણા હતા મારવામાં? 3 જણા। હથિયારમાં શું હતું? હથિયારમાં એક ધાર્યું હતું, લાખ અને હાથમાં હલે કાંડું હતું ને એમાં એ હતું। એટલે માથામાં માર્યું? હા। કઈ જગ્યાએ? અને માથામાં એમ નહીં, આ જે ઝઘડો થયો કઈ જગ્યાએ તમારો પર હુમલો થયો? પોલીસ સ્ટેશનની સામે પાણશીના। પોલીસ નથી આવી અહીંયા આગળ? રાયડું નથી, કોઈ આવતું નથી સાહેબ। કોઈ નથી આવતું?